દીકરી વાહલનો દરિયો આ દ્રશ્યો આજે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેસ ગામે જોવા મળ્યા હતા, જ્યાં દીકરી જમાઈને લગ્ન બાદ રિસેપ્શન માટે તેડવા પિતાએ હેલિકોપ્ટર મોકલ્યું હતું। બોટાદના રાણપુર તાલુકાના નાગનેશ ગામે દીકરી અને જમાઈને તેડવા માટે રંગપુર ગામના સંદીપભાઈ પટેલે રિસેપ્શનમાં દીકરી પલ્લવી અને જમાઈ દિવેશભાઈને તેડવા માટે હેલિકોપ્ટર મોકલ્યું હતું। આથી નાગનેશ ગામમાં હેલિકોપ્ટર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। મારું નામ સંદીપભાઈ રઘુભાઈ પટેલ છે। હું રહું છું રંગપુરનો રહેવાસી છું, પણ હાલ ગાંધીનગર રહું છું 22 વર્ષથી છેલ્લા। મને તો લગભગ મેં એંગેજમેન્ટ કર્યા ત્યારથી હતું અને આજે પૂરું થઈ ગયું। હેલિકોપ્ટર મોકલવાનું તમારી દીકરીને અને જમાઈને રિસેપ્શનમાં લેવા માટે? જી, એ માટેનું શું આમ ખાસ? ભાઈ મારી દીકરીની ખુશી માટે। ખાસ કરીને આ યુગની અંદર દીકરીને એક સાપનો ભારો ગણવામાં આવે છે, ત્યારે તમે તમારી દીકરીને ખુશ રાખવા માટે હેલિકોપ્ટર મોકલ્યું છે, એ લોકોને તમારો સંદેશો શું? કંઈ નહીં, ગામ લોકોને બધું સારું આમ ફીલ થયું છે। અને આમ જોઈએ તો અમારો ઝાલાવાડ સમાજ નાનો એવડો છે, એટલે સગામાં સગું નીકળતું હોય બધા સગાવાલાથી લઈને બધા સમાજના ખુશ છે। આજે મારા ગામમાં બી મેં આખું ગામ જમાડવાનું આયોજન કરેલું છે, અત્યારે ત્યાં બી એવું જ છે। એટલે હું બધા સમાજ જોડે એવો હળી મળીને રહું છું અને બધા લોકો મારી જોડે છે અત્યાર સુધી। પલ્લવી, તમારા 22 તારીખે લગ્ન થયા છે નાનકડે એવું નાગનેશ ગામની અંદર, એમાં ખાસ કરીને આજે રિસેપ્શન તમારા પપ્પા દ્વારા હેલિકોપ્ટર મોકલ્યું છે, શું કહેશો? બસ હું આમાં બહુ જ ખુશ છું। મેં પણ નહોતું વિચાર્યું કે હું આટલા સુધી મારા પપ્પા મારા આટલે સુધી મને પહોંચાડશે ના કરશે। અને દીકરીને એક પિતાનો ખાસ કરીને આશરો હોય છે, અને એમાંય તમારા પિતાએ એક સાબિત કર્યું છે, શું કહેશો? બસ મારા પપ્પાએ સાબિત કરી દીધું કે આજે મને કેટલો પ્રેમ કરે છે, ક્યાં સુધી કરે છે ને ક્યાં સુધી મારી જોડે, આજે એમને સાબિત કરી દીધું।